પૂર્વ રાષ્ટ્રપતિ સ્વર્ગીય પ્રણવ મુખર્જીની બુક્સ ધ પ્રેસિડેન્શિયલ યર મંગળવારે બજારમાં આવી ત્યારે આ પુસ્તકમાં વડાપ્રધાન મોદી માટે લખેલી એક સલાહ ચર્ચાનું કેન્દ્ર બની છે। આ પુસ્તકમાં લખવામાં આવ્યું છે કે પીએમ મોદીએ અસહમતિના સૂર પણ સાંભળવા જોઈએ। સંસદમાં તેમની હાજરીથી પણ ઘણો બદલાવ આવી શકે છે। તેમણે વિપક્ષને રાજી કરવા અને દેશ સમક્ષ પોતાની વાત રજૂ કરવા માટે સંસદમાં વધુ બોલવું જોઈએ। મોદીની માત્ર હાજરી જ સંસદના કામમાં ખૂબ જ ફેરફાર લાવી શકે છે। પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધી, અટલ બિહારી વાજપેયી કે મનમોહન સિંહ આ બધાએ સંસદમાં હાજરીનો અનુભવ કરાવ્યો છે। વડાપ્રધાન મોદીએ તેમના બીજા કાર્યકાળમાં તેમનામાંથી પ્રેરણા લઈને સંસદમાં હાજરી વધારવી જોઈએ। આ ઉપરાંત પુસ્તકમાં કોંગ્રેસ વિશે પણ ટિપ્પણી કરાઈ છે। પુસ્તકમાં લખાયું છે કે પ્રણવ દાના રાષ્ટ્રપતિ બન્યા બાદ કોંગ્રેસે પોલિટિક્સ પરથી ફોકસ ગુમાવી દીધું। કોંગ્રેસ જાણી જ ન શકી કે તેમનું નેતૃત્વ ખતમ થઈ ચૂક્યું છે।